ડિયર સ્ટુડન્ટ, બધાની તબિયત સારી હશે, મજા છે. આપણે આજે લેક્ચર નંબર 7 વિદ્યુત રસાયણશાસ્ત્રમાં પહોંચ્યા. આપણે ગયા લેક્ચરમાં થોડા દાખલા જોયા હતા, થોડી થિયરી શીખ્યા. આજે આપણે નવી થિયરી શીખી. પછી વિસ્ટન બ્રિજની વાત કરેલી, અવરોધ માપવાની વાત કરેલી, વાહકતાની માપ કરેલી. હવે આપણે વાત કરીએ આયોનિક દ્રાવણની વાહકતાનું માપન. આયનીય દ્રાવણની વાહકતાનું માપન પૈચા. આપણે ખબર ધાતુમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોનને કારણે હોય છે, જ્યારે દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનને કારણે હોય છે. તો આવા આયોનિક દ્રાવણની વાહકતાનું માપન આપણે જોઈએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે અજ્ઞાત અવરોધનું ચોક્કસ માપન વિસ્ટન બ્રિજ વડે કરી શકાય છે. તેમ છતાં પણ આયનીય દ્રાવણનો અવરોધ માપવામાં બે સમસ્યા છે. આપણે કોઈ પણ ધાતુ ઘન પદાર્થ હોય કે અજ્ઞાત અવરોધ હોય તેનું માપન કરવા વિસ્ટન બ્રિજ વાપરીએ છીએ. ફાઇનલ આયનિક દ્રાવણનો અવરોધ માપવા માટે બે સમસ્યાઓ નડે છે. પ્રથમ, સીધો પ્રવાહ, મતલબ કે ડાયરેક્ટ કરંટ વાપરવાથી દ્રાવણનું સંઘટન એટલે બંધારણ બદલાઈ જાય છે. આ મુશ્કેલી એસી પ્રવાહ વાપરીને દૂર કરી શકાય છે. એટલે આપણે જે દ્રાવણ હોય એમાં ધન છે ધન ને ઋણ છે ઋણ નહીં ચાલે. નહીંતર આપણે શું થાય, NaCl છે એનું સંઘટન બદલાઈ જાય એટલે એમાંથી તત્વ જુદા પડી જાય. તો આ માટે આપણે એસી પ્રવાહનો ઉપયોગ કરી એટલે પહેલો પ્રશ્ન તો હલ કરી શકાય. આયનિક દ્રાવણનો અવરોધ, પહેલી વાત તો કઈ, આપણે જે દ્રાવણ આપ્યું એમાંથી ડીસી કરંટ પસાર કરીએ તો એનું સંઘટન બંધારણ બદલાઈ જાય. આ મુશ્કેલી દૂર કરવા આપણે એસી પ્રવાહનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું, આયનીય દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે સીધું જ જોડી શકાતું નથી. તમારું જે આયોનિક દ્રાવણ છે એને વિસ્ટન બ્રિજ સાથે ડાયરેક્ટ જોડી શકાતું નથી. આ એક મુશ્કેલી છે. એટલે આ સમસ્યા દૂર કરવા ખાસ પ્રકારનું ડિઝાઇન કરેલું પાત્ર. એટલે આપણું જે આયોનિક દ્રાવણ છે ને વિસ્ટન બ્રિજ સાથે જોડી શકાતું નથી. તો આ બીજી સમસ્યા દૂર કરવા ખાસ પ્રકારનું સાધન બનાવવામાં આવેલું છે. તેને વાહકતા કોષ કહે છે. બરાબર, વાહકતા માપશે એ વાહકતા કોષ. અને તે ઘણી ડિઝાઇનમાં મળે છે. તે ઘણી ડિઝાઇનમાં મળે છે. તેમાંથી બે ડિઝાઇન અહીં આપેલી છે. એટલે આયોનિક દ્રાવણની વાહકતા માપવાનું સાધન સમજાય ને.
વાહકતા કોષ કહેવાય. હવે આપણે સાધનની વાત કરીએ. ખાસ પ્રકારના ડિઝાઇન કરેલા સાધનો છે, વાહકતા કોષ છે. એક પાત્રની અંદર દ્રાવણ ભરવામાં આવે જેની વાહકતા માપવી છે. એટલે અહીંયા આયોનિક દ્રાવણ ભરેલું છે. એમાં બે છેડે પ્લેટિનમની પટ્ટીઓ અને બહારથી જોડાણ માટેના વિદ્યુત વાહકતા. આ પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલી પટ્ટી હોય છે. એટલે જે દ્રાવણની વાહકતા માપવી છે એને પેલા કોષમાં ભરવામાં આવે અને પછી એમાંથી બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. એટલે વાહકતા કોષ દર્શાવશે પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમ ધ્રુવો. પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમ ધ્રુવો આયોનિક દ્રાવણમાં બે છેડે ડુબાડેલા હોય. અહીંથી દ્રાવણ ભરી શકાય અને અહીંયા વિદ્યુત વાહકતા જોડાણ કરતો વાયર છે એટલે બહારથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરશું તે. હવે બીજી રીત આવી પણ છે. આવો એક નળાકાર પાત્ર હોઈ શકે, એની અંદર દ્રાવણ ભરી આયોનિક દ્રાવણ અને જોડાણ કરતા પ્લેટિનમના પટ્ટીઓ રાખી શકાય છે. પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો અને જોડાણ કરતા વાયરો. એટલે આપણે આ વાહકતા કોષ છે. ટૂંકમાં આયોનિક દ્રાવણની અંદર બરાબર આયોનિક દ્રાવણ પાત્રમાં ભરી અને બે છેડે પ્લેટિનમની પ્લેટો બેસાડી, આ ઊભી રીતે, આ આડી રીતે, અને બહારથી વિદ્યુત વાહકતા કે જે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ. મૂળભૂત રીતે બે પ્લેટિનમ ધ્રુવો જેના પર પ્લેટિનમ બ્લેકનો પડ હોય છે. મૂળભૂત રીતે પ્લેટિનમ ધ્રુવો કે જેના પર પ્લેટિનમ બ્લેકનો પડ હોય છે. પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો છે. જે સૂક્ષ્મ વિભાજિત ધાત્વીય પ્લેટિનમ પર વિદ્યુત રાસાયણિક રીતે વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત હોય છે. એટલે કોઈ પ્રોસેસ દ્વારા પ્લેટિનમની પટ્ટી ઉપર પ્લેટિનમ બ્લેકનો ઢોળ આવરણ ચડાવેલું હોય છે. હવે તે આડછેદનું ક્ષેત્રફળ A જેટલું. આ પ્લેટ છે, તે પ્લેટના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A જેટલું અને આ બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ l છે. આ બે પ્લેટ વચ્ચેનું અંતર l છે. એનું આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A છે. આવા કોલમમાં લંબાઈ અને આડછેદ ક્ષેત્રફળ થાય છે. તો હવે આવા દ્રાવણમાં કોલમનો અવરોધ નીચેના સમીકરણ પરથી હવે કોલમ થશે કે નહીં? આમ આ આડછેદનું ક્ષેત્રફળ, આ ભાગ, આની લંબાઈ, આ એક કોલમ થાય. આનું આડછેદનું ક્ષેત્રફળ, એની વચ્ચે ડિસ્ટન્સ l. તો હવે તેનો અવરોધ આવા કોલમમાં લંબાઈ l અને આડછેદનું ક્ષેત્રફળ a હોય તો એનો અવરોધ આપણને ખબર જ છે, R બરાબર ρ ઇન્ટુ l અપોન a. આ તો ફિક્સ જ છે ને. R એટલે અવરોધ, ρ એટલે વિશિષ્ટ અવરોધ, અવરોધકતા, l બે ધ્રુવ વચ્ચેનું અંતર, a આ પ્લેટના આડછેદનું, આ જે પ્લેટ હોય એના આડછેદનું ક્ષેત્રફળ. એટલે કે
હવે આપણે અહીંયા R બરાબર રો ઇન્ટુ L અપોન A છે. રો એટલે 1 અપોન K પણ થાય, કારણ કે 1 અપોન રો બરાબર K, તો રો બરાબર 1 અપોન K થશે. તો R બરાબર 1 અપોન K ઇન્ટુ L અપોન A થશે. બરાબર છે? સમજાય છે ને? આ રીતે અવરોધ મળે છે વાહકતા કોષની અંદર. હવે L અપોન A રાશિને કોષ અચળાંક કહે છે. યસ, એ અચળાંક એટલા માટે કે લંબાઈ અને 8 છેદનું ક્ષેત્રફળ. અહીં L અપોન A ને વાહકતા કોષનો કોષ અચળાંક કહેવામાં આવે છે. યસ, L અપોન A, અને તેને આપણે G સ્ટાર વડે બતાવાય છે. G સ્ટાર એટલે કોષ અચળાંક થયો. તેનો આધાર બંને ધ્રુવ વચ્ચેનું અંતર અને તેના 8 છેદના ક્ષેત્રફળ ઉપર હોય છે. દેખીતી વાત છે ને? L અપોન A એટલે કોષ અચળાંક કે જે બે ધ્રુવો વચ્ચેના અંતર L અને ધ્રુવના આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. L અપોન A તેનું પરિમાણ લંબાઈ L અને એ જાણતા હોય તો ગણી શકાય છે. હવે કોષ અચળાંક ગણવા માટે L અને A જાણવું જરૂરી છે. L અપોન A માપવા માટે L અપોન A એટલે કોષ અચળાંક. માપવા માટે લંબાઈ નું પરિમાણ એટલે કે લંબાઈ અને A આડછેદનું ક્ષેત્રફળ જાણવું જરૂરી છે. L એટલે લંબાઈ ને A એટલે આડછેદનું ક્ષેત્રફળ જાણવું જરૂરી હોય છે. પણ L અને A ના માપન સગવડ ભરેલા નથી, પણ અવિશ્વસનીય હોય છે. યસ, L અપોન A ના મૂલ્ય સગવડ ભરેલા હોતા નથી. એ પ્રોબ્લેમ છે, અવિશ્વસનીય હોય છે. L અપોન A ના મૂલ્ય સગવડ ભરેલા એટલે કે સાચા હોતા નથી, પરંતુ અવિશ્વસનીય હોય છે. મતલબ કે ખોટા હોય છે, સાચા હોતા નથી. તો સાચો કોષ અચળાંક માપવા શું કરવું? તો કોષ અચળાંકનું માપન સામાન્ય રીતે સાચો L અપોન A કોષ અચળાંક માપવા માટે જેની સાંદ્રતા જાણીતી હોય, જેની સાંદ્રતા જાણતા હોય, જેની વાહકતા જાણતા હોય, સાંદ્રતા જાણીતી હોય અને તેની વાહકતા જાણીતી હોય તેવા દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ માપીને કરી શકીએ છીએ. તેવા દ્રાવણનો અવરોધ માપીને કરી શકીએ છીએ. તો આ માટે સમજાય ને, L અપોન A છે એ ચોક્કસ નથી મળતો. એટલે આપણે પહેલા તો કોષ અચળાંક ચોકસાઈથી માપવા માટે જઈએ તો જે દ્રાવણની વાહકતા જાણતા હોય તેનો અવરોધ માપીને કોષ અચળાંક માપી શકાય છે. હવે આ હેતુ માટે સામાન્ય રીતે KCl મતલબ પોટેશિયમ ક્લોરાઇડની જુદી જુદી સાંદ્રતાએ અને
ચોકસાઈપૂર્વક જાણીતી છે. વાહકતા જુદી જુદી સાંદ્રતાએ ચોક્કસ તાપમાને વાહકતા જાણીતી છે. એટલે KCl નું જુદી જુદી સાંદ્રતાએ વાહકતા કેટલી છે તૈયાર છે, જાણીતી છે. અને કોષ અચળાંક G સ્ટાર નીચેના સમીકરણથી મળી જશે. તેથી કોષ અચળાંક એટલે આપણે G સ્ટાર કીધું L/A. કોષ અચળાંક L/A લંબાઈ અને 8 છેદનું ક્ષેત્રફળ બરાબર R/K. હવે કોષ અચળાંક એટલે આપણે આ દ્રાવણની વાહકતા K જાણતા હોય, અવરોધ મળી જાય. KCl ના દ્રાવણની વાહકતા જાણીતી હોય અને એમાં પદાર્થ ઉમેરીએ, એનો અવરોધ જાણીતો હોય તો એ કોષનો કોષ અચળાંક મળી જશે. સમજાણું કે નહીં? L/A છે વાહકતા કોષનો કોષ અચળાંક છે, ચોકસાઈથી માપી નથી શકાતો. આ માટે ટ્રીક અપનાવી તો કે KCl નું દ્રાવણ હોય એની જુદી જુદી સાંદ્રતાએ એની વાહકતા જાણીતી હોય છે. એટલે વાહકતા આપણે કે લેશું વિશિષ્ટ વાહકતા. પછી એનો અવરોધ જો મળી જાય તો આપણે કોષ અચળાંક આ સૂત્ર ઉપરથી માપી શકાય છે. હવે 298.15 કેલ્વિન તાપમાને KCl ની વાહકતા અને તેની મોલર વાહકતા આપેલી છે. વાહકતા અને મોલર વાહકતા કયા તાપમાને? 298. 298.15 કેલ્વિન તાપમાને KCl ની આ વાહકતા. હવે મોલર વાહકતા છે આપણે આવતા લેક્ચરમાં આવવાનું છે, અત્યારે મૂલ્ય એટલે ખાલી બતાવી દઉં છું. બરાબર, તો વાહક આપણે પેલા સાંદ્રતા લે મોલ પ્રતિ લિટર એટલે મોલારિટી થશે, અથવા તો મોલ પ્રતિ મીટર ઘન. હવે મોલ પ્રતિ લિટર 0.1 હોય, ચાલો કે મોલારિટી 1 છે તો એના મોલ પ્રતિ લિટર છે મોલ પ્રતિ મીટર ઘન 1000 થશે. વાહકતા સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર અને સિમેન્સ પ્રતિ મીટર આ કોઠો બુકમાં આપેલો છે તો એ છે 0.1113 અને અહીંયા ગુણી નાખો એટલે 11.13 થશે. હવે આપણે મોલર વાહકતા નહીં લઈએ અત્યારે, જરૂર નથી. આપણે ખાલી વાહકતાની જરૂર છે એટલે શું અત્યારે હાલ પૂરતું. હવે 0.01 લે, ચલો પછી 0.01 લે તો 0.1 લે તો મોલ પ્રતિ મીટર ઘન થશે 100 અને અહીંયા આવશે 10. અહીંયા 1000 ગુણો 100 થાય, 1000 ગુણો મોલ પ્રતિ લિટર ને મોલ પ્રતિ મીટર ઘનમાં ભેગા. આ મૂલ્ય આવશે 0.1 એટલે 0.0129. એને 10 વડે ગુણો એટલે 1.29 થશે. હવે આને છે 0.00141 થઈ જાય છે વાહકતા. 0.00141 એટલે 0.141 થશે. આની વાહકતા છે. બરાબર, આ સિમેન્સ પ્રતિ સેન્ટીમીટરમાં સિમેન્સ પ્રતિ મીટરમાં અને K છે. કેમ ખબર પડે? એકમ ઉપરથી, G નથી, K છે. સિમેન્સ પ્રતિ મીટર ઇન્વર્સ, સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર ઇન્વર્સ. હવે મોલર વાહકતા લઈએ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર મોલ ઇન્વર્સ, સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ માં લઈ શકાય તો 111.3 પછી 129 અને 141 છે. હવે મીટર સ્ક્વેર માં લે તો 111.3 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત. બોલો 129 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત ફેરવેલું છે સેન્ટીમીટર ને મીટર સ્ક્વેર માં. આ 141 10 ની માઈનસ 4 ઘાત
સ્ક્વેર છે એટલે ખબર પડી સેન્ટીમીટરના મીટર કરવા તો 100 એ ભાંગવાનું એટલે 10 ની 2 ઘાત વડે ભાંગીએ તો 2 વખત એટલે 10 ની 4 ઘાત છેદમાં ઉપર જાય એટલે માઈનસ. હવે KCl ની જુદી જુદી સાંદ્રતાએ તેની વાહકતા મળી જાય અને અવરોધ મળી જાય એટલે આપણને એક વખત કોષ અચળાંક નક્કી થઈ જાય પછી તેનો ઉપયોગ કોઈ પણ દ્રાવણનો અવરોધ અથવા વાહકતા નક્કી કરવામાં કરી શકાય. એક વખત કોષ અચળાંક નક્કી થઈ ગયો L/A. જોઈએ એક વખત કોષ અચળાંક L/A નક્કી થઈ જાય છે તે કોષ માટે પછી આપણે તેનો ઉપયોગ ગમે તે કોઈ પણ દ્રાવણનો અવરોધ માપન માટે કરી શકાય. બરાબર છે. કયા સૂત્ર ઉપરથી હમણાં જોઈ ગયા L/A બરાબર R/K. વાહકતા કોષ ઉપરથી વાહકતા મળે કોષ અચળાંક જાણીતો એટલે અવરોધ મળી જાય અવરોધ માપી શકાય છે. હવે અવરોધના માપન માટેની આકૃતિ દર્શાવેલી છે. અવરોધનું માપન કઈ રીતે કરવું એની આકૃતિ છે. તેના માટે આપણે વિદ્યુત વિભાજનના દ્રાવણ અવરોધની ગોઠવણી હવે અહીંયા R3 લેશું R4 આ R3 અને R4 લેશું. અહીંયા આપણે R1 R2 લેશું. આ અવરોધ છે R1 આ અવરોધ છે માપવો છે તે R2 વાહકતા કોષ અહીં જોડેલો છે વાહકતા કોષનો અવરોધ અહીંથી મળશે R3 અને R4 અને વચ્ચે છે સંસૂચક. સંસૂચક મતલબ એક પ્રકારનો ઇન્ડિકેટર. અહીં આપણે શું કરશું પેલા કીધું કે બે અવરોધ R3 અને R4 ધરાવે છે. તે બે અવરોધ R3 અને R4 ધરાવે છે. અવરોધની ગોઠવણી છે. R2 એટલે જે વાહકતા કોષમાં દ્રાવણ ભરેલું એનો અવરોધ છે. આ ચલ અવરોધ છે આપણે બદલાવી શકશું. આ ફિક્સ છે R3 અને R4. ચલ અવરોધ R1 અને વાહકતા કોષ જેનો અવરોધ R2 છે. ચલ અવરોધ એટલે બદલી શકાય તેવો R1 અને R2 એ જેનો આપણે અવરોધ માપવો છે તે વાહકતા કોષનો અવરોધ છે. ચલ અવરોધ R1 છે R2 એ વાહકતા કોષ કે જેનો આપણે અવરોધ માપવો છે એ દર્શાવે છે. પિસ્ટન બ્રિજને આંદોલક 0 વડે આંદોલક O વડે વીજ પરિપથ પૂરો પાડવામાં આવે છે. ઉલટસુલટ પ્રવાહ પી યોગ્ય સંસૂચક હેડફોન અથવા તો ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય છે. અહીંયા સંસૂચક એટલે કે હેડફોન
અહીંયા કાને સાંભળવાનું, અથવા તો ઇલેક્ટ્રોનિક ઉપકરણ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય તેવી ગોઠવણી કરવામાં આવે છે. એટલે અવરોધ સંતુલિત થાય અને વચ્ચેનામાંથી ભાગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ના થાય. હેડફોન રાખવાનું અથવા તો કોઈ એક ઉપકરણ કે એમાંથી કરંટ પસાર ન થાય એટલે આ અવરોધને R3 R4 આને એ રીતે ફેરવ્યાનો કે અહીંયા જે O છે આંદોલક એ 0 થઈ જાય સૂચક, અહીંથી પ્રવાહ પસાર ન થાય ત્યારે ગણતરી કરીને R2 મળી જાય. ને જ્યારે પ્રવાહ સમસૂચકમાંથી વહેતો બ્રિજનો સંતુલિત કરવામાં આવે છે